નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતના સૌથી ભવ્ય તહેવાર દિવાળી અને મહાકાવ્ય રામાયણ વચ્ચેનો અતૂટ સંબંધ વિશે વાત કરીશું. દીપાવળી માત્ર રોશનીનો તહેવાર નથી, પણ તે સત્યના વિજય, અજ્ઞાન પર જ્ઞાનના પ્રકાશ અને સૌથી અગત્યનું કે ભગવાન શ્રી રામના અયોધ્યા પરત ફરવાની ખુશીનું પ્રતીક છે. મુખ્ય કથા વનવાસની સમાપ્તિ અને દીપોત્સવ. દીપાવળીની ઉજવણીનું સૌથી પ્રચલિત અને પવિત્ર કારણ રામાયણની કથામાં છુપાયેલું છે. 14 વર્ષનો વનવાસ. જ્યારે ભગવાન શ્રી રામે પિતા દશરથને આપેલા વચનના કારણે 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો. આ વનવાસ દરમિયાન તેમણે પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અનેક કષ્ટો સહન કર્યા હતા. રાવણ પર વિજય. વનવાસના અંતે રામે અન્યાયી રાક્ષસ રાજ રાવણ પર વિજય મેળવ્યો, જે અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. રાવણનો વધ કરીને રામે ધર્મની સ્થાપના કરી હતી. દીપ પ્રગટાવવાની પરંપરા. પોતાના પ્રિય રાજા, રાજકુમાર અને આદર્શ પુત્રના આગમનની ખુશીમાં અયોધ્યાવાસીઓએ સમગ્ર નગરીને દીવડાઓથી એટલે કે દીપકની હારમાળાથી સજાવી દીધું હતું. આ અંધકાર પર પ્રકાશના વિજયનું અભૂતપૂર્વ સ્વાગત હતું. આ જ દિવસને ત્યારથી દીપાવળી તરીકે ઉજવવામાં આવે છે. આમ દીપાવળી એ રામ રાજ્યની સ્થાપના અને સત્યના વિજયના આનંદનો તહેવાર છે.